એ મેડિકલ ફોન આપો ને મયુરભાઈ લખી કરાય. મિત્રો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણા પરમ મિત્ર છે ને મિતભાઈ આજે એક ફેમિલી ફંક્શનમાં છે. તો આજે આપણે છે ને રિવિઝન કરશું કે કઈ રીતે આપણે ખેડૂત એન્ટરપ્રેન્યોર બની શકીએ અને સારી રીતે પોતાનો બિઝનેસને ગ્રો કરી શકીએ. આપણે ખેતીને કઈ રીતે આપણે ડિજિટલ લઈ જઈ શકીએ. બરાબર? તો ફટાફટ આપણે લિંક આપણા મિત્રોને શેર કરી દો. મિતભાઈને આપણે થોડા ટાઈમની અંદર આપણી સાથે અને સાથે આપણે ચર્ચા વિચારણા કરશું આપણે કે આગળ આપણે શું કરવું અને રિવિઝન આપણે કઈ રીતે કરશું આપણે જાણશું આ લાઈવની અંદર. બરાબર? તો ફટાફટ આ લિંક તમારા મિત્રો અને આપણા ખેડૂત મિત્રોને શેર કરી દો ફટાફટ. એ લોકો પણ જોઈન થઈ જાય સાથે મળીને આપણે ચર્ચા વિચારણા કરીએ. બરાબર? જય માતાજી. એ લોકો પણ જોઈન થઈ જાય સાથે મળીને આપણે ચર્ચા વિચારણા કરીએ. બરાબર? જય માતાજી. આજે આપણે સ્ટોરીમાં એક ક્વેશ્ચન નાખ્યો હતો કે તમારા જીબી સવાલો તમે એની ટાઈમ પૂછી લો. તમારા કોઈ પણ સવાલ હોય તો તમે મને સ્ટોરીમાં પૂછી શકો છો કે તમારા તમે ક્યાં અટવાઓ છો સોશિયલ મીડિયામાં ગ્રો કરવા માટે, રીલ્સ બનાવવા માટે, રીલ્સને સારી જગ્યાએ પ્રમોટ કરવા માટે, કઈ જગ્યાએ પ્રમોટ કરવી એના માટે. તો તમે મને અત્યારે તમે લાઈવમાં પૂછી શકો છો કે તમારા જે બી ક્વેશ્ચન હોય. અને આજે આપણા પ્રિય ક્રિએટર દિમ્પી મેડમને મળવાના છીએ આપણે. દિમ્પી મેડમને મને અત્યારે તમે લાઈવ કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ લિંક ફટાફટ આપણે ખેડૂત મિત્રોને શેર કરી દો જેથી આપણે સાથે મળીને એમની ક્વેરી, એમના ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ. આપણે રિવિઝન કરી શકીએ કે આપણે શું શીખ્યા છેલ્લા 4 દિવસની અંદર, જે આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને બાકી રહી ગયું છે જોવાનું, સાંભળવાનું. તો સાથે મળીને આપણે ચર્ચા વિચારણા કરી શકીએ. બરાબર? ફટાફટ એ લોકોને સેન્ડ કરી દો. તો આજનો આપણો ટોપિક છે રિવિઝનનો. આપણે રિવિઝન કરશું કે આપણે કઈ રીતે પોતાની મગફળીની બ્રાન્ડને મોટી બનાવી શકીએ, કઈ રીતે આપણા ખેતીને આપણે ઉદ્યોગ બનાવી શકીએ, એક બિઝનેસ બનાવી શકીએ. એટલે આપણે જે વસ્તુ વાવીએ છીએ ખેતરની અંદર, મગફળી, જુવાર, આ તે જે બી વસ્તુ વાવીએ છીએ અને આપણે માર્કેટ યાર્ડમાં વેચી દઈએ છીએ, આપણે એને કઈ રીતે જાતે એક્સપોર્ટ કરી શકીએ ને આપણે એના વિશે આજે નોલેજ લેવાના છીએ. એનું આપણે રિવિઝન કરવાના છીએ. બરાબર? આપણે છેલ્લા 4 દિવસમાં આપણે બધી ચર્ચા વિચારણા કરી નાખી છે કે આપણે કઈ રીતે એક્સપોર્ટ કરવું, કઈ રીતે ડિજિટલ લઈ જવું, એના માટે શેની જરૂર પડશે ને આપણે બધી વસ્તુની ચર્ચા વિચારણા કરી નાખી. આજે આપણે રિવિઝન કરશું કે આપણે કઈ જગ્યાએ આપણે અટકતા હતા અને કઈ જગ્યાએ પ્રોસેસ પૂરી કરીને બાકી રહી ગઈ છે. બરાબર?
તમારા જેટલા પણ ક્વેશ્ચન હોય, જે પણ ક્વેરી હોય, તમે ફટાફટ આ મેસેજમાં હે ને કોમેન્ટ કરી દો, જેથી આપણે સાથે મળીને આની સોલ્યુશન લાવી શકીએ. બરાબર, ફટાફટ તમારા જે પણ ક્વેશ્ચન હોય, તમે જ્યાં પણ અટકતા હોય કે મને આ પ્રોસેસ કરવામાં અટવાય છે, આ બી ક્વેરી છે, કેમ કે જો લાસ્ટ 4 દિવસમાં 20 થી વધારે ખેડૂત મિત્રો એવા છે જેમણે પોતાની રીલ બનાવી છે, અને 4 થી વધારે એવા લોકો છે જેમને પોતાની બ્રાન્ડ ક્રિએટ કરી નાખી છે, સિંગ તેલ પોતાનું વેચવાનું ચાલુ કરી નાખ્યું છે. તો તમે ક્યાંની રાહ જોવો છો? તમે ક્યાં અટવાઓ છો ને? ફટાફટ મને કોમેન્ટ કરો, જેથી હું તમને એ સવાલોનો જવાબ આપી શકું કે તમે ક્યાં અટવાઓ છો, તમે કઈ નાની મોટી ભૂલ કરો છો. સાથે મળીને આપણે 100% ખેડૂત ઉદ્યોગપતિ બનવાનું છે. આપણે 100% ખેડૂતને આપણી ખેતીને એક બિઝનેસમાં લઈ જવાની છે. તો તમે બિલકુલ ટેન્શન નહીં લો, આપણે રિવિઝન બી કરશું અને સાથે આપણે જાણશું કે આપણે ક્યાં અટવાઈએ છીએ. ખાસ એક વસ્તુ તમને કહી દઉં, મિતભાઈ વારંવાર બોલે છે કે જે રીલ બનાવશે એ બિલ બનાવશે. મતલબ એમનો કહેવાનો મતલબ એવો છે કે પહેલા કેવું હતું કે આપણે કોઈક લાગણી સારી દુકાન મળી જાય તો આપણે સારામાં સારો ધંધો થાય, પણ અત્યારે કેવું થઈ ગયું છે કે એક સારી રીલ ચાલી જાય ને આપણે સારામાં સારો ધંધો કરી શકાય. કેમ કે અત્યારે બધા લોકો એક્ટિવ ક્યાં છે? સોશિયલ મીડિયામાં. સૌથી વધારે લોકો અત્યારે એક્ટિવ સોશિયલ મીડિયામાં રહે છે. લોકોને ખબર નથી રહેતી, દિવસના 8 કલાક 12 કલાક 23 કલાક લોકોના મોબાઈલમાં વયા જાય છે, તો બી લોકોને ખબર નથી રહેતી. તો ખાસ આપણે બનીએ ડિજિટલ ક્રિએટર, ડિજિટલ આપણી પોતાની ખેતીની, આપણા જે બી આપણી પાસે જે છે આપણે નોલેજ આપીએ ડિજિટલી. ખાસ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, પોતાના વ્લોગ બનાવીને આપણે સાથે મળીને બહુ મોટું ગ્રો કરીએ. તો તમારા જે પણ ક્વેશ્ચન હોય ફટાફટ તમે કોમેન્ટ કરી દો, જેથી આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. રોનકભાઈ ગોહિલ, જય માતાજી ભાઈ, જય માતાજી. કેમ છો રોનકભાઈ? ફટાફટ લાવી તમે તમારા મિત્રોને શેર કરી દો, જેથી આપણે સાથે મળીને આનું સોલ્યુશન લાવી શકીએ. અને ફટાફટ તમે તમારા ક્વેશ્ચન, તમારા જે બી ક્વેશ્ચન હોય ફટાફટ તમે ડ્રોપ કરી દો કોમેન્ટની અંદર, જેથી હું તમને એનું સોલ્યુશન આપી શકું. અત્યારે મેઇન ક્વેશ્ચન ક્યાં હોય તમને ખબર છે? રીલ બનાવી. હા, રીલ બનાવશું આપણે દેખાશે કેવો રીલની અંદર, આપણે કેવા લાગશું રીલની અંદર? જુઓ, બધા લોકો એવું નથી હોતું કે બધા લોકો સારા હોય, બધા લોકો ખરાબ દેખાતા હોય. બધા ભગવાને મસ્ત ઘડેલા છે, બધા લોકોને ભગવાને મસ્ત સ્વરૂપે મસ્ત રૂપ આપેલું છે, બધા પોતાની જગ્યાએ મસ્ત જ છે. ખાલી આપણે આપણી પોતાની આવડતને, આપણી પાસે જે સ્કિલ છે આપણે એને સોશિયલ મીડિયામાં દર્શાવવાની છે. જે બી નાના મોટા બિઝનેસ કરે છે ને સિટી અંદર, મતલબ વિદેશમાં રહીને, એ લોકો પાસે છે ને કન્ટેન્ટ બહુ ઓછા હોય કે શું દર્શાવવું, શું ના દર્શાવવું, શું દર્શાવવું તો સારું, શું ના દર્શાવવું સારું. પણ સૌથી વધારે કન્ટેન્ટ તમને ખબર છે કોની પાસે છે? ફટાફટ કોમેન્ટ કરો, જેથી આપણને ખ્યાલ આવે કે સૌથી વધારે કન્ટેન્ટ, સૌથી વધારે રીલ બનાવવાના આઈડિયા કોની પાસે છે, જે સૌથી વધારે બતાવી શકે છે. તો હું તમને એનો આન્સર આપીશ, પણ તમે પહેલા કમેન્ટ કરો કે કઈ વસ્તુ જે આપણે બધા લોકો કન્ટેન્ટ વધારે હોય જેની પાસે, કોની પાસે સૌથી વધારે કન્ટેન્ટ હોય છે? ફટાફટ મને કમેન્ટ કરીને જણાવો. કુટડિયા મિહિરભાઈ, મિસ્ટર ગોયાણીભાઈ, રવીનાબેન ડુંગરાણી, બાલુભાઈ યાર, રોનકભાઈ, દિનેશભાઈ, આર ગોહિલ, કેમ છો ભાઈ? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે મને એક ભાઈનો મેસેજ આવ્યો હતો કે એમનો કોલ પણ મને આવ્યો હતો. રીલ તો બનાવી લઈએ, પણ અહીંયા એને પોસ્ટ ક્યાં કરવી, એને વાયરલ કઈ રીતે કરવી, એ મોટા મોટો સૌથી બધા લોકોનો ક્વેશ્ચન છે કે આપણે એને કઈ રીતે સારી ગ્રો કરાવી શકીએ, બધા લોકો સુધી પહોંચાડી શકીએ. હું તમને કહી દઉં છું, રીલ બનાવ્યા પછી મેન કેવું હોય કે લોકો રીલને તો જોવે જ છે, મતલબ તમે જે બોલો છો એ લોકો સાંભળે છે, પણ એની સાથે તમે ડિસ્ક્રિપ્શનમાં સારો એવો નોલેજ આપી દો કે આ રીલ શાના માટેની છે, આની અંદર હું તમને શું દર્શાવવાનો છું. અને ખાસ આ રીલને તમારે સ્ટોરીમાં લગાવવાની, તમારા મિત્રોને શેર કરવાની, તમારા ગ્રુપમાં શેર કરવાની, જેથી એ રીલ ઘણાથી ઘણા લોકો સુધી પહોંચી શકે. બીજી વસ્તુ, ડિસ્ક્રિપ્શનમાં એવું તો હું નાખું કે જેનાથી આપણી રીલ વધારે લોકો સુધી પહોંચી શકે. જો તમને ખબર હોય તમે ફટાફટ કોમેન્ટ કરો, પછી હું તમને જણાવું કે એવી કઈ વસ્તુ છે જે ડિસ્ક્રિપ્શનમાં નાખવાથી આપણે રીલ વધારે લોકો સુધી પહોંચી શકે, બીજા લોકો જોઈ શકે, જેથી આપણે રીલ ફટાફટ વાયરલ થાય અને આપણે ગ્રો કરી શકીએ. યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ચિંગારી હોય, જોશ હોય, મોજ હોય કે કોઈ પણ એવી એપ્લિકેશન હોય, તમે જો એમાં તમારે પોતાનું પેજમાં અપલોડ કરવાનું ચાલુ કરશો ને તો 100% ગ્રો પણ થશે. અને મેન છે કન્સિસ્ટન્સી, મતલબ જે આપણે પોસ્ટ કરીએ છીએ ને, જો આપણે ડેલી પોસ્ટ કરશું ને તો એક ઓલ્ગોરિધમને ખબર પડશે કે આ લોકો સિરિયસ લોકો છે, એક્ટિવેટ લોકો છે, અને આપણે સોશિયલ મીડિયા કન્ટેન્ટને ગ્રો કરાવશે. હવે આમાં તમારો જો ક્વેશ્ચન મને પૂછી લો, તમારો ક્વેશ્ચન શું છે, હું તમને સોલ્યુશન આપી દઈશ એનું.
અને આજે તો આપણી સાથે એક સોશિયલ મીડિયા ક્રિએટર છે જોરદાર, જેમના અત્યારે 1.5 લાખથી પણ વધારે ફોલોવર છે, જે આપણે લાઈવમાં ખાસ જોડાવાના છે અને પોતાની લાઈફ સ્ટોરી શેર કરવાના છે કે પોતે આ જર્ની ઉપર કઈ રીતે પહોંચી ગયા. અને ખાસ બીજી વસ્તુ, એ એક લેડીઝ છે જે અહીંયાથી આ પહોંચી ગયા. વિચાર કરો તમે, લેડીઝ થઈને રીલ બનાવીને વિડીયોઝ બનાવીને પોતા. તો આપણે લાસ્ટમાં આજે ખાસ એને મળવાના છીએ અને ખાસ આપણે એમને જાણશું કે તેમણે શું કર્યું જેથી આપણા મોટા ક્રિએટર બની ગયા, આપણા જેવા નાના મોટા બિઝનેસમેનને સપોર્ટ કરીને સપોર્ટ લઈને ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એ વસ્તુ કરી કે આપણે પણ કરી શકીએ છીએ. એ અઘરું કામ નથી. બાકી આજનો આપણે ટોપિક હતો કે આપણે રિવિઝન કરશું, જાણશું કે છેલ્લા 4 દિવસમાં આપણે શું શીખ્યા અને તમે ક્યાં અટકો છો એનું સોલ્યુશન લાવશું. તો પહેલું આપણે શીખ્યા હતા કે આપણે આપણા ખેતીને લાવવાનું છે ડિજિટલની અંદર. આપણે જે કરીએ છીએ બતાવવાનું છે સોશિયલ મીડિયાની અંદર કે આપણે શું કરીએ છીએ. જેમ કે પહેલા આપણે કાકા છે એ જો બધી વસ્તુ પોતાની શેર કરે સોશિયલ મીડિયાની, જેના કારણે એમનું કામ પણ ચાલે છે અને પોતાની ફેસ વેલ્યુ પણ ક્રિએટ થાય છે. અને પોતાના માલને, પોતાના જે અનાજને, જે પોતાનું સિંગ તેલ છે, પોતાનું સિંગ છે, એ આપણે એક્સપોર્ટ કરી શકે છે, બીજા લોકો સુધી પહોંચાડી શકે છે, એક નામ બનાવીને, એક પ્રોફાઇલ બનાવીને, એક પોતાનું સોશિયલ મીડિયા પેજ બનાવીને, જેથી ત્યાંથી આ પહોંચી ગયા છે. અને તમને ખબર જ હું કોની વાત કરું છું, તમને ખાસ તમને બધી વસ્તુની ખબર જ છે. હા, હું તમને પેલા ભાઈની વાત કરતો. તેમને ક્વેશ્ચન એવો હતો કે રીલ બનાવી લીધી છે, પોસ્ટે કરી દીધી છે, હવે એમાંથી બિઝનેસ કઈ રીતે આવશે. તમને એક વસ્તુને કહી દઉં, રીલ બનાવ્યા પછી એક રીલ નહીં, ડેઈલી આપણે રીલ અપલોડ કરવી પડશે. આપણે કન્સિસ્ટન્સી રાખવી પડશે આપણા કામની અંદર, આપણા ક્રિએટિવિટીની અંદર. આપણે જે પણ કરીએ છીએ ડેઈલી શેર કરવાનું છે, જેથી આપણે વધારે લોકો સુધી પહોંચી શકીએ, આપણો ટ્રસ્ટ બિલ્ડ કરી શકીએ, જેથી આપણે સારામાં સારું સોશિયલ મીડિયામાં ગ્રો કરી શકીએ. બાકી તમારા જે પણ ક્વેશ્ચન હોય કમેન્ટમાં ડ્રોપ કરી દો, હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. આપણે સોલ્યુશન લાવશું અને આપણે જોરદાર આનું આપણે ડિજિટલ ક્રિએટર કઈ રીતે બની શકે, ખેડૂત, આપણે એના વિશે જોરદાર પ્લાનિંગ કરવાના છીએ. આપણે છેલ્લા 4 દિવસથી પ્લાનિંગ કરીએ છીએ. આપણે જોરદાર, મતલબ આપણે 24 લોકોને આપણે જાગૃત કરી દીધા છે, જે પોતાનો બિઝનેસ ગ્રો કરે છે સોશિયલ મીડિયાની અંદર, પોતાની ખેતીને બતાવે છે સોશિયલ મીડિયાની અંદર, અને એ પોતાનું કામ ચાલુ કરી દીધું છે. મતલબ ખૂબ મિતભાઈને, અમારી આખી ટીમને ખૂબ આમ ધન્ય ફીલ થાય છે કે આપણે આ 25 લોકોને આપણે જાગૃત કરી દીધા પોતાના પગ ઉપર ઉભા થવા માટે, એક્સપોર્ટ કરવાની પોઝિશન ઉપર પહોંચવા માટે. બાકી તમારા જે પણ ક્વેશ્ચન હોય તમે ફટાફટ તમે કોમેન્ટ કરી દો, આપણે એનું સોલ્યુશન લાવીશું લાઈવની અંદર. અને જોરદાર આપણે લાઈવ આજે કરવાનું છે. અને હમણાં થોડા ટાઈમ આપણી સાથે મિતભાઈ જોડાવાના છે, આવે જ છે. એક ફેમિલી ફંક્શન થોડું લેટ થયેલું છે એમને, બાકી હમણાં જ આવી જશે. આપણે સાથે મળીને ધમાકા મચાવશું અને જાણશું કે આપણે કઈ રીતે ડિજિટલ એક્સપર્ટ બની શકીએ. ત્યાં સુધી આપણે આપણા જે ડિમ્પીબેન છે, જેમના અત્યારે આપણે તમને વાત કરીએ હમણાં કે ડિજિટલ ક્રિએટર છે, આપણે એમની મુલાકાત લઈને આપણે એમની સ્ટોરી સાંભળીએ કે એ આ જગ્યાએ પહોંચતાનો કેટલો ટાઈમ લાગ્યો અને કઈ પોઝિશનમાં તેમને શરૂઆત કરી હતી. હું એમને ઇન્વિટેશન સેન્ડ કરું છું હમણાં, અને આપણે સાથે મળીને આપણે બધી ચર્ચા વિચારણા કરીએ. બરાબર? ફટાફટ તમે કોમેન્ટ કરી દો તમારા જે પણ ક્વેશ્ચન હોય એને. મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
આજે એક ભાઈનો જો મને વોટ્સઅપમાં મેસેજ આવ્યો છે કે આપણે ડિજિટલ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે, પોસ્ટ કરવાનું પણ ચાલુ કરી દીધું છે અને એમાંથી ઇન્કવાયરી આવવા પણ ચાલુ થઈ ગઈ છે. મતલબ લોકોએ પૂછપરછ કરવાનું ચાલુ કરી કે તમે શું ચાલુ કર્યું છે, કેવું ચાલે છે, શું તમારું સિંગતેલ કેવું છે. ખાસ એની સિંગતેલની બ્રાન્ડ છે, નામ છે ધ્રુવીનભાઈ કરીને નામ છે એમનું. બહુ જોરદાર કામકાજ છે એમનું. અને સિંગતેલમાં ખાસ એમને પોતાનો ડબ્બો બનાવ્યો છે સિદ્ધેશ્વરી સિંગતેલ કરીને. જોરદાર ધ્રુવીનભાઈ, જોરદાર. આપણે આવી રીતે જ પ્રગતિ કરવાની છે. પોતાનો માલને આપણે પોતાને એક્સપોર્ટ કરવાનો છે. આપણા સોશિયલ મીડિયાને બતાવીને આપણે પણ એક ડિજિટલ ક્રિએટર બની શકીએ છીએ. આપણે પણ એક ખેડૂત ડિજિટલ એન્ટરપ્રેન્યોર બની શકે છે. સાથે મળીને આપણે બધા ખેડૂતોને ડિજિટલ એન્ટરપ્રેન્યોર બનાવવાના છે. એમ ખેતી એક નાની નથી, ખેતી એક બહુ મોટો બિઝનેસ છે અને બિઝનેસ કરી શકે છે. કેમ કે જે ધરતીમાંથી નીકળે છે ને ધન છે, ધન, સાચું ધન ધરતીમાંથી નીકળે છે મિત્રો. આ તમને પણ ખ્યાલ છે અને મને પણ ખ્યાલ છે કે સાચું ધન ધરતીમાંથી નીકળે છે. પણ હકીકતમાં આ વેલ્યુ લોકોને નથી અત્યારે. કેમ કે એક વસ્તુ જોવા જઈએ તો આપણે સોનાનો ભાવ આપણે જોઈએ, એનું કમ્પેરિઝન આપણે આપણા માર્કેટ યાર્ડે કમ્પેરિઝન કરીએ આપણે તો એ કયા લેવલે પકી ગયો છે અત્યારે. 1,30,000 આજનો ભાવ સોનાનો છે. વિચાર કરો તમે કેટલો મોંઘું સોનું થઈ ગયું છે. એની સામે આપણને જે ભાવ મળે છે, કોઈ પણ અનાજ તમે લઈ લો, એરંડા લઈ લો, મગફળી લઈ લો, કોઈ પણ અનાજ લઈ લો, તમે જોશો કે એનો ભાવ છે ને એની પ્રમાણે નીચો જ છે. મતલબ ખેડૂત જે પરસેવો પાડે છે એ પરસેવાની વેલ્યુ લોકોને નથી થતી. તો ખાસ આપણે સાથે મળીને આપણે પોતાને ડિજિટલ એક્સપોર્ટ, ડિજિટલ ક્રિએટર બનીને આપણે પોતાને જ આપણે પોતાનું જે ખેતી છે, આપણા જે એરંડા છે, આપણું જે મગફળી છે, આપણે એને એક્સપોર્ટ કરવાની છે. આપણે લોકો સુધી પહોંચાડવાની છે. તો ખાસ સાથે મળીને આપણે બધા સાથે મળીને ડિજિટલ ક્રિએટર બનીએ, ડિજિટલ પોતાના ખેતીને બતાવીએ, લોકો સુધી શેર કરીએ અને આપણે જાતે જ બધી વસ્તુ એક્સપોર્ટ કરીએ. બાકી તમે ક્યાંય પણ અટકાવો, તમારો કોઈ પણ ક્વેશ્ચન કે તમારી કોઈ પણ ક્વેરી હોય તમે એની ટાઈમ પૂછી શકો છો, આપણા નંબરમાં પૂછી શકો છો. 720-280-1500 તમે એની ટાઈમ મેસેજ કરી શકો છો, તમે કોલ કરી શકો છો. તમારા જે પણ ક્વેશ્ચન હોય, તમારા સવાલ હોય, તમે એમાં ડ્રોપ કરી શકો છો, જેથી આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. આપણે સાથે મળીને ગ્રો કરી શકીએ. આપણા ખેતીના બિઝનેસને આપણે કઈ રીતે મોટો બનાવી શકીએ ને એ આપણે બધાને સાથે મળીને કરવાનું છે. અમારું એક પોતાનું ગ્રુપ છે ખેડૂત આંદોલન કરીને, કે જે બી આપણા ખેડૂત ભાઈઓ છે, અમારી પાસે અત્યારે ગણી લો ને તો 250 થી વધારે લોકો જોડાઈ ગયા છે. જે લોકો હાથે મળીને, આપણે બધા સાથે મળીને, અમારી સાથે કોર્ડિનેટ કરીને સાથે મળીને ગ્રો કરે છે. પોતાના ખેતીની ક્રિએટિવિટી બતાવે છે કે અમે કઈ રીતે ખેતી કરીએ છીએ, શીખીએ છીએ કે આપણે કઈ રીતે સોશિયલ મીડિયા યુઝ કરી શકીએ, આપણે એના કઈ રીતે બેનિફિટ લઈ શકીએ. એ બધી માહિતી સાથે મળીને શીખીએ છીએ. તમે પણ જો ગ્રુપમાં જોડાવા માંગતા હો તો ફટાફટ 720-280-1500 નંબરની અંદર એક હેલો મેસેજ કરી દો. હું તમને લિંક પ્રોવાઈડ કરી આપીશ, જેની અંદર આપણે સાથે મળીને આપણા ખેતીને આપણે કઈ રીતે દર્શાવી શકીએ સોશિયલ મીડિયાની અંદર અને કઈ રીતે આપણે પોતે ડિજિટલ ક્રિએટર બની શકીએ અને આપણે એક્સપોર્ટ કરી શકીએ પોતાના ખેતીના અનાજને. એ આપણે શીખશું સાથે મળીને. જેટલા પણ લોકો આપણે સાથે જોઈન્ટ છે, બધા લોકો ત્યાં સાથે મળીને પોતાની ક્રિએટિવિટી બતાવે છે અને પોતાના માલને કઈ રીતે ડિજિટલ સેલ કરી શકીએ, એક્સપોર્ટ કરી શકીએ ને એની બધી માહિતી સાથે મેળવે છે. તો તમે પણ કોઈની રાહ જોયા વગર ફટાફટ આપણે 720-280-1500 નંબરની અંદર મેસેજ કરી દો, હેલો મેસેજ કરી દો, જેમાં આપણે સાથે મળીને ક્રિએટ કરશું કે આપણે કઈ રીતે પોતાની બ્રાન્ડ બનાવી શકીએ, કઈ રીતે આપણે એક્સપોર્ટ કરી શકીએ, બધું આપણે સાથે મળીને જાણશું. ખાસ જો નંબર આપણે આપેલો જ છે બોર્ડની અંદર 720-280-1500. ખાસ તમે આ નંબરમાં હેલો મેસેજ કરી દો અને સાથે આપણા ગ્રુપમાં જોડાવી જાઓ. આપણે રિવિઝનમાં લઈ લઈએ તો હું તમને રિવિઝનના આન્સર આપી દઉં. રિવિઝનમાં શું કરવાનું હતું. આપણે પહેલા તો આપણે પોતાના સોશિયલ મીડિયાના પેજ ક્રિએટ કરવાના હતા. કઈ જગ્યાએ ટોટલ આપણે 8 જગ્યા દર્શાવી હતી, જેની અંદર આપણે પોતાના સોશિયલ મીડિયાના પેજ બનાવી આપણા નામથી, આપણા બ્રાન્ડ નેમના, આપણું બ્રાન્ડ નેમ બનાવીને એક ટ્રેડમાર્ક આપણા નામનો લઈને જે બીજા કોઈ માણસ યુઝ ના કરી શકે એવી રીતે. તો એની અંદર સૌથી પહેલું હતું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ચિંગારી, જોશ, મોજ, ટેલિગ્રામ. થર્ડ, એપ્લિકેશનની અંદર આપણે પોતાની પ્રોફાઇલ બનાવીએ, ગૂગલમાં પોતાના બિઝનેસને લિસ્ટિંગ કરીએ અને સાથે મળીને આપણે ગ્રો કરીએ. એવું આપણે નક્કી કર્યું હતું ફર્સ્ટ સ્ટેપની અંદર, આપણે પહેલા દિવસની અંદર, કે આપણે પહેલા તો આપણે પોતાની ફેસ વેલ્યુ ક્રિએટ કરશું અને પછી આપણે આપણા માલને, આપણા ખેતીને, આપણું સિંગ તેલને, આપણા જે મિતભાઈ કહે છે આપણા સૌરાષ્ટ્રના કાજુને આપણે
વિદેશમાં આપણા એક્સપોર્ટ કઈ રીતે કરી શકીએ, આપણા દેશની અંદર કઈ રીતે આપણે પોતાનું તેલને વેચી શકીએ સોશિયલ મીડિયા દ્વારા, એ આપણે ખાસ જાણ્યું હતું. એના માટે આપણે સૌથી પહેલા આપણે પ્રોફાઇલ બનાવવાની હતી, આપણે નામ નક્કી કરવાનું હતું. તો ઘણા બધા લોકોએ મને પોતાની પ્રોફાઇલ બનાવીને મને વોટ્સઅપ કરી દીધી છે. તમે કોની રાહ જુઓ છો? ફટાફટ તમારી એક મસ્ત પ્રોફાઇલ બનાવી દો અને મને તમે વોટ્સઅપમાં મોકલી આપો, જેથી આપણે સાથે મળીને ગ્રો કરી શકીએ. જો અમે લોકોએ જયારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યા ને ત્યારે અમારી સૌથી પહેલા અમને બહુ શરમ આવતી હતી કે કઈ રીતે વિડીયો બનાવશું, ક્યાં શું કરશું, શું બોલશું, કોઈને કશું આવડતું નહોતું. અમારું એક પેજ છે સત્યવેદા કરીને, તમે ત્યાં જઈને જોઈ શકો છો કે અમે અત્યારે કઈ રીતે વિડીયો બનાવીએ છીએ, અમારી ફર્સ્ટ જર્ની કેવી હતી, મારો પહેલો વિડીયો મારો કેવો હતો અને અત્યારે અમે ક્યાં પહોંચી ગયા છીએ. મતલબ જયારે ચાલુ કરશું ત્યારે ધીમે ધીમે શીખતા રહીશું, ધીમે ધીમે ગ્રો કરશું અને પોતાની ખેતીને, પોતાના સિંગતેલને, સૌરાષ્ટ્રના કાજુને આપણે કઈ રીતે એક્સપોર્ટ કરી શકીએ ને એનું આપણે બધું નોલેજ આપણે સાથે મળીને લેવાના છીએ. તો ફટાફટ આ લિંક તમારા ખેડૂત મિત્રોને શેર કરી દો, જેથી આપણે સાથે મળીને ડિજિટલ ક્રિએટર, ખેડૂત કઈ રીતે પોતાના માલને એક્સપોર્ટ કરી શકે ને આપણે જાણશું સાથે મળીને. મયુરભાઈ, જો પીડીએફ અમે હે ને શેર કરી છે આપણા ટેલિગ્રામની અંદર, અને ટેલિગ્રામ લિંક આપણે આપણા સ્ટોરીમાં આપેલી છે. તો આપણે આપણું કામ કરી દીધું છે મયુરભાઈ. આપણો કાલનો આખો લાઈવ ને પોતે એક પીડીએફ આપણે મોકલી છે આપણા ટેલિગ્રામની અંદર. તમે ખાસ તમે આપણું ટેલિગ્રામ જોઈન કરી લો અને ટેલિગ્રામની અંદર આપણે તમે પીડીએફ વિડીયો તમે મેળવી શકો છો અને તમે પીડીએફ પણ મેળવી શકો છો. તો ટેલિગ્રામની લિંક આપણે આપેલી છે આપણી સ્ટોરીની અંદર. આપણે ડે બાય ડે જેટલા પણ વિડીયો બનાવીએ છીએ, આપણે લાઈવ કરીએ છીએ ને આપણે બધા લાઈવ આપણે ક્યાં રાખીએ છીએ આપણા ટેલિગ્રામ ચેનલમાં. અને ટેલિગ્રામ ચેનલમાં આપણે બધી માહિતી આપેલી છે કે જે ખેડૂતને કામ લાગે. ઘણા બધા ખેડૂત લોકો રાતે 9 વાગ્યા આસપાસ છે ને જોઈન નથી કરી શકતા, મને સવારના કોલ આવે છે, તો એ લોકો માટે આપણે સ્પેશિયલ ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે અને જે લિંક મેં અત્યારે છે ને સ્ટોરીમાં આપેલી છે. તો ફટાફટ તમે સ્ટોરીમાં આપણે જાઓ અને એ લિંકમાં જોઈન કરી લો, જેથી તમને બધી માહિતી તમને મળતી રહેશે. અને ખાસ આજે આપણા ડિમ્પીબેન આપણી સાથે ઉપસ્થિત છે. તો આપણે ડિમ્પીબેનને આપણે આપણા લાઈવમાં બોલાવશું અને આપણે એની સાથે ચર્ચા વિચારણા કરશું કે મેડમે કઈ રીતે શરૂઆત કરી હતી ને અત્યારે કયા લેવલે પહોંચી ગયા છે ને પોતાને કેટલો ટાઈમ લાગ્યો હતો અને કઈ રીતે પોતાને શરૂઆત કરી હતી, મતલબ એનો ફર્સ્ટ વિડીયો કેવી રીતે બન્યો હતો અને અત્યારે વિડીયો કઈ રીતે બનાવે છે, આપણે સાથે મળીને જાણશું અને સમજશું કે મેડમ શું કહેવા માંગે છે. અને મેડમ અત્યારે જે પોઝિશન ઉપર છે ને એ હું તમને આપણે લાઈવમાં ચર્ચા વિચારણા કરીએ. દીદીબેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બસ મજામાં, તમે કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ. જો આપણે અત્યારે છે ને તમને ખ્યાલ જ છે આપણે કઈ રીતે કામ કરીએ છીએ. આપણે ખેડૂત મિત્રોને ડિજિટલ કઈ રીતે વિડીયો બનાવી શકીએ, કઈ રીતે પોતાને ફેસ વેલ્યુ ક્રિએટ કરી શકીએ, કઈ રીતે પોતાના સિંગ તેલને, સૌરાષ્ટ્રના કાજુને કઈ રીતે વેચી શકીએ અને આપણે નોલેજ આપીએ છીએ લાઈવ ની અંદર. હવે તમે જયારે શરૂઆત કરી તમારો ફર્સ્ટ વિડીયો તમારો કેવો હતો અને તમે શું જોઈને તમે શરૂઆત કરી હતી? ત્યારે તો સ્ટાર્ટિંગમાં એવું હતું કે લોકડાઉન પછી આપણે બધા જ સાવ ફ્રી હતા અને લગભગ મોસ્ટલી ક્રિએટરોની શરૂઆત લોકડાઉન પછી જ થઈ છે. 100%. હા, અને ત્યારે એવું કઈ હતું નહીં ખાસ કે આપણે એટલા આગળ જશું કે એવું કોઈ ડ્રીમ બી નહોતું. આ રમતમાં એક ચાલુ કરેલું ને જયારે સ્ટાર્ટિંગમાં વિડીયો બનાવ્યા ત્યારે થોડોક ડર પણ લાગતો કે ફેમિલી શું કહેશે, લોકો શું કહેશે. પણ પછી જેમ ક્રિએટરો, ઇન્ફ્લુએન્સરનું માન વધતું ગયું, ખબર જ છે અત્યારે બિઝનેસ પ્રમોશન સોશિયલ મીડિયાથી જ થાય છે. જેટલા સોશિયલ મીડિયાથી ગ્રોથ થાય છે અને બટ કેવું છે કે જરૂરિયાતમંદ લોકો હોય અત્યારે તો પૈસાની જરૂર હોય તો સોશિયલ મીડિયામાં તમે જો મેસેજ ફોરવર્ડ કરો ને તો એ બી હેલ્પફુલ થાય છે. અને મારો જ અનુભવ કે અમારે એક બ્લડની જરૂર હતી તો સોશિયલ મીડિયામાં મૂકેલું કે આ બોટલ જોઈએ છે આ ગ્રુપની, તો સોશિયલ મીડિયાથી જ અમને હેલ્પ મળેલી એમ. તો એનાથી ઘણો બધો બેનિફિટ થાય છે. સોશિયલ મીડિયાથી બિઝનેસ બી ગ્રોથ થાય છે. કોઈના પ્રમોશન નાના મોટા બિઝનેસ વાળાના કરી દઈએ, રિલેટિવ છે કે કોઈ નાના લોકો, તો એ લોકો બી રાજી થાય કે થોડુંક આપણે ગ્રોથ કરવામાં એ લોકોની મદદ કરીએ એમ. 100%. પ્લસ કેવું કે આપણી ફેસ વેલ્યુ છે કે આપણું એક અલગ નામ બને,
લોકોને ઘણા લોકો સાથે આપણે ઓળખાણ થાય અને આપણને પણ ઘણું જાણવા મળે એમ. જ્યારે આપણે સોશિયલ મીડિયા યુઝ કરીએ તો ઘણું બધું આમાંથી આપણને જાણવા મળે છે. શીખવા મળે, નોલેજ મળે, ઘણી વસ્તુ મળે સોશિયલ મીડિયા અંદરથી. મેડમ જો અત્યારે હે ને ખેડૂત લોકો ખાસ આપણે જોઈએ તો સૌથી વધારે કન્ટેન્ટ ખેડૂત પાસે છે, જે બધા હા કન્ટેન્ટ પોતાને દર્શાવીને પોતાની પ્રોફાઇલને પોતાની ફેસ વેલ્યુ ક્રિએટ કરી શકે છે. પણ ખેડૂત લોકો અટવાય છે કે આ સોશિયલ મીડિયા યુઝ કરતા કોઈ ઘણા લોકો નથી આવડતું, ઘણા લોકોને આવડે છે પણ શરમાય છે કે સાચી વાત છે. લોકો શું કહેશે, કેવા કેવા ક્વેશ્ચન કરશે, શું કહેશે લોકો, મતલબ ખાસ લોકો અટવાય છે લોકો શું કહેશે, લોકો મારા વિશે કેવી વાતો કરશે. તો તમે હા થઈ ગયા છો તો તમે જો કે તમને લોકો શું કહેતા ચાલુ કર્યું ત્યારે તમે કેવી રીતે સ્ટ્રગલ તમે ફેસ કરીને તમે ક્યાં મૂકી ગયા ત્યારે? સ્ટાર્ટિંગમાં તો ઘણા લોકો વાતું કરતા કે જો એઝ અ હું મધર છું, વાઇફ છું, એટલે આપણે થોડુંક આમ થાય કે લોકો શું વાતો કરશે એમ. પણ ફેમિલીનો સપોર્ટ હોય ને એટલે આપણે વાંધો ન આવે. અને પ્લસ કે ત્યારે આપણે ડર લાગે કે લોકો વાતો કરશે, આમ કરશે, તેમ કરશે. પણ જયારે આપણે એક સ્ટેજ પર પહોંચી જઈએ ને પછી એ જ લોકો આપણને એમ કે નહીં વાંધો નહીં, તમે આનાથી બહુ સારું કામ કરો છો એમ. 100%. મતલબ સૌથી પહેલા લોકોને કેવું લાગે કે મજાક મસ્તી જેવું લાગે, હા જયારે પેલા તો મજાક જયારે મસ્તી. ફેસ વેલ્યુ બને પછી લોકો ટ્રસ્ટ બિલ્ડ કરે, આપણે એક માર્કેટ વેલ્યુ આપણે અલગ બદલાઈ જાય આપણી. કેમ કે મને જયારે સ્ટાર્ટિંગમાં નતું કે એટલા ફોલોવર્સ થશે, મેં જે શરૂઆત કરી ને એ તો સાવ રમતમાં, અને ત્યારે મને ખુદને રીલ્સ એડિટિંગ કરતા નહોતી આવડતી. મેં જયારે મોટિવેશનની શરૂઆત કરી ત્યારે હું બીજા પાસે એડિટ કરાવીને કરતી, અને ત્યારે નક્કી કર્યું કે એક સમય પછી કે આપણે કંઈક કન્ટેન્ટ બનાવીએ અને એના ઉપર રીલ્સ બનાવીએ, અને પછી ધીમે ધીમે ગ્રોથ થતું ગયું આપણું. બરાબર છે. હવે તમને આમ કેવું ફીલ થાય છે, મતલબ તમે જયારે રીલ્સ બનાવો છો તમને મતલબ કોન્ફિડન્સ તમારો કેવો હોય છે, કોન્ફિડન્સ તમારો? એક સમય નહોતો પણ હવે આપણને આમ કોન્ફિડન્સ આવી જાય કે નહીં હવે આપણે કંઈક. સ્ટાર્ટિંગમાં છે ને આપણને ડર લાગે, પણ જો મહેનત કરીએ ને તો પછી એમાં સફળતા આપણને મળવાની જ છે. થોડો સમય લાગે. 100% મેડમ, સમય તો દરેક જગ્યાએ લેવાનો છે. અને જેમ આપણે જોવા જઈએ ને મેડમ, જો અત્યારે સૌથી વધારે કન્ટેન્ટ ખેડૂત પાસે જ છે. આપણે લોકો જો ખાલી મતલબ સારી રીલ ઉપર જ કામ કરીએ છીએ, યા કોઈ નોલેજ આપી આવી રીતે. પણ મેન ખેડૂત તો પોતાની લાઈફ, પોતાની સ્ટોરી બતાવી શકે કે હું આ ખેતી કરું છું, બ્લોગ બનાવીને વસ્તુ પોતાની શેર કરીને કે અમે આજે આ મગફળીમાંથી આ વસ્તુ કરી, આવી રીતે બનાવ્યા. આપણે ફેવરેટ કાકા છે જે અત્યારે બનાવે છે, તમે જોવો છો ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે અત્યારે. કાલે પેલા અંકલ છે, પેલા મગફળી વિડીયો કાલે મૂકેલો. બાકી એટલે તમારી હવે તો કેવું છે કે તમારી નાના યંગ હવે તો બધા લોકો વિડીયો બનાવે છે એમ, કેમ કે વિડીયો થી ઘણા લોકોને ઘણી બધી મદદ થાય છે. એવું નથી કે નાના લોકો જ વિડીયો બનાવી શકે એમ. 100% મેડમ, રાઈટ વાત છે તમારી. મતલબ પોતપોતાના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા બતાવે છે, અને પોતાના બિઝનેસ બનાવે છે, પોતાના નાના બિઝનેસ ને ખબર નહીં પડતી કઈ રીતે મોટો થઈ જાય છે, મતલબ સોશિયલ મીડિયા દ્વારા. એટલે પહેલા કેવું હતું ખબર છે કે આપણે હે ને સારી લાગણી દુકાનમાં સારો ધંધો થાય, મતલબ સારી જગ્યા દુકાનમાં ધંધો સારો થાય. પણ અત્યારે કેવું છે કે સારી રીલ ચાલે ધંધો સારામાં સારો થાય. બરોબર છે. રીલ ઉપર ધંધો ડિપેન્ડ કરે છે અત્યારે. બરોબર છે. બાકી તમારે કે કેવું હોય તમારા વ્યુઅર તમે જણાવી દીધું જેથી લોકોને ઇન્સ્પાયર થઈ શકે. તમારી પોતાની નાની સ્ટોરી શેર કરો કે તમે શરૂઆત કઈ રીતે કરી હતી, તમારા સ્ટ્રગલમાં વચ્ચે શું આવ્યું હતું? સ્ટ્રગલમાં થોડું પ્રોબ્લેમ એ આવતું કે લોકો સ્ટાર્ટિંગમાં વાતો કરતા કે વિડીયો બનાવે છે, આમ છે તેમ છે. ઘરે બી થોડા ઇસ્યુ થતા, કેમ કે કોઈ લોકો વિડીયો શેર કરે ઘરે કે જો આ વિડીયો બનાવે છે ને એમ, તો ત્યારે થોડું ઘણી પ્રોબ્લેમ થતી. પણ હવે આપણે એ લેવલે પહોંચી ગયા છીએ કે પ્લસ લોકોને આપણે મદદરૂપ થઈએ છીએ, આપણી ફેસ વેલ્યુ બની ગઈ છે, તો હવે કોઈ ઇસ્યુ નથી કે નહીં આપણે જે કરીએ છીએ એનાથી ઘણો બેનિફિટ થાય છે એમ. બરાબર છે. નાના મેડમ તમે બહુ જોરદાર કામકાજ કરો છો, અને આવી રીતે ગ્રો કરતા રહો, અને આપણા ખેડૂત મિત્રોને થોડા ઇન્સ્પાયર કરતા રહો. સવાલ જ નથી ને કે આપણે, હું ખુદ એક ખેડૂતની દીકરી છું, એટલે આપણે ખેડૂત પ્રત્યે માન તો હોવું જ જોઈએ ને. અને અત્યારે આ સમય એવો છે કે જે અત્યારે હાલના સમયમાં જે આ માવઠાની થયા એનાથી કેટલા લોકોને નુકસાન થયા છે અત્યારે. બહુ બધા નુકસાન થયા છે એમ, અને એ લોકોની હાલત જોઈએ તો આપણને એમ થાય કે હમણાં ઘણા લોકો સુસાઇડ નો એક વિડીયો આવેલો છે ને ખેડૂતનો. પેલા કાકાનો છે. એમ તો આપણને ત્યારે એમ થાય કે નહીં, હકીકતમાં જરૂર છે ને અત્યારે વધારે ખેડૂતને છે, કે જે કણમાંથી મણ પેદા કરે તો એને એનું વળતર નથી મળતું અત્યારે. વળતર નથી મળતું. જેમ કે જોવા જઈએ આપણે સોનાનો ભાવ હતા ક્યાંથી ક્યાં પહોંચી ગયો. બધી વસ્તુના ભાવ વધે છે, પણ ખેડૂતને જે અનાજ જે છે, જે જે મહેનત કરે છે, જે પરસેવાનો છે, જરૂરિયાત એ નથી મળતું. 100% મેડમ, રાઈટ વાત છે તમારી. એટલા માટે મેડમ અમે લોકોએ ઝુંબેશ ચલાવી છે, આંદોલન ચાલુ કર્યા છે કે ખેડૂત પોતાનો ડિજિટલ ક્રિએટર બની જાય, પોતાના ધંધાને એક્સપોર્ટ કરે, પોતાના ધંધાને નાનોથી મોટો બનાવે. અને એના માટે મહેનત કરીએ છીએ અત્યારે અમે, કે સૌથી વધારે કઈ રીતે ખેડૂત પોતાના ધંધાને ડિજિટલ બતાવીને કઈ રીતે પોતાનું જે મગફળી છે એનું પોતાનું સિંતર બનાવીને કઈ રીતે માર્કેટમાં મૂકી શકે, કઈ રીતે વેચી શકીએ. આપણે એમાં ફૂલ સપોર્ટ કરીએ છીએ મેડમ એની અંદર. નહીં, તમે જે કામ કરો છો બહુ સરસ કામ કરો છો, બધાને એનાથી માર્ગદર્શન મળે, અને જેમ બને એમ લોકો બી શેર ને ફોરવર્ડ કરે જેનાથી બીજા લોકોને ઉપયોગ થાય.
હા મેડમ, થેન્ક યુ, તમારો આભાર. તમે પોતાની સ્ટોરી અમારી સાથે શેર કરી, મારા ખેડૂતો તમે ઇન્સ્પાયર કર્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. ઓકે, ચાલો હું રજા લઉં. ઓકે મેડમ, જય માતાજી. જય માતાજી. મિત્રો આપણે હતા દિનતીબેન, જેમને એક લેડીઝ થઈને પોતાના વિડીયો સોશિયલ મીડિયામાં મતલબ મૂક્યા, એથી બધા લોકોને ઇન્સ્પાયર કર્યા અને સારી પોઝિશન પર પહોંચી ગયા. તમે જોવો છો હમણાં લાખો ફોલોઅર્સ થઈ ગયા છે. હેલો. અને મિતભાઈ આપણી બાકીની ચર્ચા આપણે મિતભાઈ કરશે. મિત્રો તમારે પણ કોઈ પણ ક્વેશ્ચન હોય, તમારો કોઈ પણ સવાલ હોય, જેમ કે આ બીજા બે ખેડૂતોના સવાલ આવેલા છે કે આપણે કઈ રીતે રીલ ને શૂટ કરવી, કેમેરા હોવા જરૂરી છે કે નહીં, કે ફોન થી પણ થઈ જાય. જો મિત્રો, શરૂઆત હંમેશા 0 થી થાય છે. કોઈ કેમેરાની જરૂર નથી, કોઈ માઇકની જરૂર નથી. આપણે જયારે ચાલુ કરશું ને ત્યારે આપણે શરૂઆત કરી દેવાની, જે આપણે બોલવાનું છે. ધીમે ધીમે આપણી પ્રગતિ થશે અને ધીમે ધીમે આપણે સ્પીડમાં સુધારો થશે અને આપણે સારું એવું સોશિયલ મીડિયામાં ગ્રો કરી શકશું. આપણા મિતભાઈ, આપણા વાલા મિતભાઈ થોડા ટાઈમ આપણી સાથે જોડાય છે અને બાકીનું જે આપણે નોલેજ છે, આપણું રિવિઝન છે, આપણે મિતભાઈ કરશે. તો ખાસ 5 જ મિનિટમાં મિતભાઈ આવે છે આપણા લાઈવ ની અંદર. ખાસ આપણે એમની મુલાકાત કરીએ, મળીએ, જાણીએ કે મિતભાઈ નેક્સ્ટ પ્રોસેસમાં. મિતભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. પાવરફુલ આજનો સેમિનાર છે ભાઈ. લગભગ જે બાકી રહેલું હતું અને જે રિવિઝન કરવાનું હતું એ ઓલમોસ્ટ લોકોએ ડન કરી દીધું છે. ટોટલ 27 કે 28 જણા હતા. 28 ની પીડીએફ આવી ગઈ છે. કદાચ 5-6 જણા છૂટી ગયા છે. ખાસ આજનો જે સેમિનાર હતો ને એમાં જે ઓલમોસ્ટ બાકીનું જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું નોલેજ હતું એના વિશે વાત કરું તો જે 3 પ્રકારના લાયસન્સ છે એ તમને ખાસ પંકજભાઈએ જણાવ્યા હશે. પંકજભાઈ, બોર્ડ ઉપર ફટાફટ તમે લખી બતાવો, જેનાથી આ લોકો સ્ક્રીનશોટ લઈ લે, બરાબર. અને ખાસ મેઇન એનાઉન્સમેન્ટ કરું છું કે આવતા મહિનાની 12 ડિસેમ્બર મહિનાની 3જી તારીખે હું પોતે ચાઇના જઈ રહ્યો છું. ત્યાંથી અવનવી ખેડૂતો માટેની જે ટેકનોલોજી છે, અલગ અલગ ટેકનોલોજી છે, એ લાવવા માટે. અને ખાસ જે લોકો પોતાનો માલ, પોતાની વસ્તુ, નાની પ્રોડક્ટ, જે મોટી પ્રોડક્ટ છે એને રિપ્રેઝન્ટ કરવા માંગે છે, એ લોકો ફટાફટ એવા લોકોને શેર કરી દે જે આ લાઈવમાં નથી અને જેને પોતાની પ્રોડક્ટને બ્રાન્ડ બનાવી છે, બરાબર છે. અને વધુમાં વધુ લોકો, મારો ટાર્ગેટ છે લગભગ 1500 જેટલા લોકો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થયા છે. ડિસેમ્બર ના એન્ડ સુધીમાં 10,000 નવા એન્ટરપ્રિન્યોરને એડ કરવાના છે, જે પોતાની બ્રાન્ડ બનાવવા માંગે છે. ઘણા લોકો અત્યારે લાઈવમાં સાથે છે. વિંદમાભાઈ છે, સાગરભાઈ, પરેશભાઈ, હેપીનભાઈ, અંકિતભાઈ, રીનાબેન, અબુભાઈ, શ્યામભાઈ માથુકિયા, જેતપુરવાળા કિંજલભાઈ ચૌધરી છે, અરવિંદભાઈ ગજેરા નાગોદરથી છે, ભાવિકાબેન છે, ભગીરથભાઈ, મયુરભાઈ, યશભાઈ બોરડ, વૈભવભાઈ ઈસા છે સુરતથી, હાલ બોમ્બે, હર્ષભાઈ ગજેરા. તો આ બધાને ખાસ રિક્વેસ્ટ કરું છું, આ આઈડી, આ રીલ્સ મિત ગજેરા 097 એટલા લોકોને શેર કરી દો. હું આવતા મહિનાની 3 તારીખે એટલે કે 3 ડિસેમ્બરે ચાઇના જઈ રહ્યો છું 15 થી 20 દિવસ માટે. અને જો 20 દિવસ પણ ઓછા પડશે તો 1 મહિનો રોકાવાનો છું તમારા માટે, ખાસ નવા એન્ટરપ્રિન્યોર માટે. અને કોઈ નવો બિઝનેસ શરૂ કરે છે તો ખાસ નવા બિઝનેસ શરૂ કરનારાઓ વધુમાં વધુ અલગ અલગ કન્ટ્રીની વિઝિટ કરે, ખાસ ચાઇનાની વિઝિટ કરે, જ્યાં તમને વધુમાં વધુ ટેકનોલોજીનું નોલેજ મળશે,
ખેતી કઈ રીતે કરવી, કઈ રીતે સહેલી ખેતી કરવી ને વધુમાં વધુ લોકો સુધી આપણે આપણી બ્રાન્ડ પહોંચાડવી, એના માટેના બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ હાજર છે. ચાઇના ને પોઝિટિવ વેમાં લઈ અને થોડું થોડું ત્યાંથી જ્ઞાન મેળવવાનું શરૂ કરીએ. બને ત્યાં સુધી આપણી પ્રોડક્ટ છે તેને ગ્લોબલ ટુ ઇન્ટરનેશનલ કઈ રીતે લઈ જવી એના માટેનું ખાસ 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 વધુ ભાર આપું છું. આગળના 2 થી 3 દિવસમાં આપણે જનરલ જે ડિજિટલ પ્લેટફોર્મ છે એના ઉપર કામ કર્યું. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, લિંક્ડઇન છે, સ્નેપચેટ છે, મોજ છે, સ્નેપડીલ છે, મીશો છે, 1mg છે, આવી બહુ બધી પ્લેટફોર્મ છે જેમાં તમે પોતાનું આઈડી બનાવીને રજીસ્ટર કર્યું. પણ હજી બહુ બધા પ્લેટફોર્મ બાકી છે. ખાસ ખાસ જે શોપિફાઈમાં વેબસાઇટ બનાવવાની છે, તમે આજે જ ક્રિએટ કરવા માંડજો. 1 પેજ લેન્ડિંગ પેજ બનાવજો. ધીમે ધીમે શરૂઆત કરો. 100% શ્યોરિટીથી કહું છું, તમે 100% ડિજિટલ એન્ટરપ્રિન્યોર બનશો. ખાસ 3 ડિસેમ્બર થી જે તમને ચાઇનામાં રહેલી ટેકનોલોજી, ખેતી લાયક, ખેતીના માટે ઉપયોગી ટેકનોલોજી, નાના બિઝનેસ વાળા લોકો માટે ઉપયોગી ટેકનોલોજી, હું મારા એક મિત્રની કહાની શેર કરું તમને. ઘનશ્યામ બેકરીના માલિક સંજયભાઈ છોડવડિયા કરીને છે, એ લગભગ 15 દિવસના પ્રવાસ ઉપર હતા. ગયા 15 થી 20 દિવસ પહેલા જે પોતે ઘણી બધી એવી પ્રોડક્ટ ત્યાંથી લાવી અને અહીંયા લોકોને યુઝ કરવા માટે આપી, જેમનો ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો ને એને લઈ એને પ્રેરિત થઈ અને લગભગ આવતી 3 ડિસેમ્બરે અમે ટોટલ 48 થી 50 લોકો ચાઇના જઈએ છીએ. ટોટલી સંઘ આખો જાય છે. જો તમારે પણ ચાઇનાની વિઝિટ કરવી છે તો ખાસ આની અંદર તમે સહભાગી બનો, જોઈન્ટ થાવ. કેમ કે તમને જે નોલેજ મળવાનું છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. 100% તમે રીલ્સ કે વિડીયોમાં ક્યાંય યુટ્યુબમાં જોયું નહીં હોય. ખાસ આવા નોલેજ તમને પ્રોવાઈડ કરવાના છીએ. તો આજે જ આ એવા લોકોને શેર કરો જે ચાઇનાથી કન્ટેનર લાવી અહીંયા વેચવાના છે અને અહીંયાથી કન્ટેનર લઈ ચાઇના કે ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચવાના છે. ખાસ ધવલભાઈ ક્યાડા, પાયલબેન ગજેરા, ઋતુબેન પટેલ છે, ભાવિકાબેન છે, અરવિંદભાઈ છે, કિંજલબેન છે, અભિભાઈ છે, હેપીનભાઈ ગજેરા નાગવદરથી છે, અક્ષયભાઈ રામોલિયા છે, નિલેશભાઈ ગજેરા નાગવદરથી છે. ખૂબ ખૂબ આભાર. તો આ લોકોને વધુમાં વધુ રીલ શેર કરો. મિતભાઈ જુઓ, 4 થી વધારે લોકોએ આજે છે ને પોતાની બ્રાન્ડ લિસ્ટિંગ કરાવી નાખી છે અને 20 થી વધારે લોકો એવા છે જેમણે પોતાની પેજ બનાવીને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધા છે. આજનો લેટેસ્ટ આંકડો છે જે આપણે લાઈવ ચાલુ કર્યું છે 4 દિવસથી, મતલબ 25 થી વધારે લોકો એવા છે જેમણે પોતાની બ્રાન્ડ બનાવવાની શરૂઆત કરી દીધી છે. 100%ની વાત છે. 20 લોકોનો મને ફાઇનલ ખ્યાલ છે 7 વાગ્યા સુધીમાં 20 લોકોએ પોતાની બ્રાન્ડ રિપ્રેઝન્ટ કરીને શરૂ કરી દીધું, સેલિંગ શરૂ કરી દીધું છે. એમાંથી 4 લોકો એવા છે, એમને હું કાલે લાઈવમાં બોલાવીશ. 4 લોકોએ પોતાની વેબસાઇટ, 1 પેજ વેબસાઇટ કમ્પ્લીટ કરી, રેડી કરી, સેલિંગ ઓનલાઈન શરૂ કરી દીધું છે. તો મિત્રો ખાસ આ ગોલ્ડન ચાન્સ જાતો ના કરો. અને ખાસ અત્યારે મગફળીનું સિંગ તેલ ભરવાનો ગોલ્ડન સમય છે. જે લોકો મગફળીનું સિંગ તેલ, ઘઉં, બાજરી, જુવાર એવી ઘણી બધી પ્રોડક્ટો, તલ, એની અલગ અલગ વેરાયટીઓ અને અલગ અલગ વસ્તુઓ સ્ટોર કરતા હોય છે. ખાસ કરીને તેલ, સિંગ તેલ અત્યારે લોકો સ્ટોર કરતા હોય છે, નવી ઘાણીનું નવું સિંગ તેલ. તો આજે બહારની વ્યક્તિ આવીને તમારા સગાવાલામાં સિંગ તેલ વેચી જાય એ પહેલા તમે તમારું સિંગ તેલ વેચવાનું ચાલુ કરી દો. અક્ષયભાઈ રામોલિયા ખાસ સરદારપુરથી જોડાઈ ગયા છે. ખાસ મારા મિત્ર છે, સાવનભાઈ ગજેરા છે, હંસાબેન છે, પૂનમબેન કોટડિયા છે, કાજલબેન ઠક્કર છે, એડવોકેટ. ખાસ ખાસ ખૂબ આપનો આભાર અમારા લાઈવમાં જોડાવા બદલ. અને ખાસ વધુમાં વધુ લોકોને શેર કરો. 3 ડિસેમ્બર થી ચાઇનાનું નોલેજ, ચાઇનાની પ્રોડક્ટ, ચાઇનામાં કઈ રીતે ખેતી થાય છે અને કઈ રીતે તે વધુ ઉત્પાદન, સારી રીતે ઉત્પાદન લઈ અને સારા ભાવમાં પોતે પોતાની પ્રોડક્ટ સેલ કરે છે, એના માટેનું
નોલેજ આપવાના છે. ખાસ ખાસ ખૂબ ખૂબ આભાર પાર્થભાઈ ભંડેરી ફરી ઉપસ્થિત થઈ ગયા છે આપણી લાઈવ ની અંદર. મહેશભાઈ છે, બહુ બધા લોકો છે. ખુશીના સમાચાર છે કે આપણા મિતભાઈ, આપણા સૌરાષ્ટ્રના ખેડૂત આંદોલન વાળા મિતભાઈ આજે જશે 3 તારીખે ચાઇનાની અંદર અને જાણશે કે લોકો ચાઇનામાં કઈ રીતે ખેતી કરે છે અને કઈ સ્ટ્રેટેજી યુઝ કરે છે. એથી વધારે એ રહી પોતાના ધંધાને એક્સપોર્ટ કરી કે પોતાના ખીલને પોતાની જે અનાજ વાવે છે એક્સપોર્ટ કરી શકે છે. બધી સ્ટ્રેટેજી આપણે જાણવાના છીએ. 3 તારીખે આપણે રેગ્યુલર આપણે વિડીયો આવવાનું ચાલુ થઈ જશે આપણા પેજની અંદર. તો ખાસ બન્યા રહો અને આ લિંક આ આપણું પેજ બધા લોકોને શેર કરો જેથી બધા લોકોને નોલેજ મળતું રહે અને કઈ રીતે જો લોકો ખેતી કરે છે વિદેશમાં કે ચાઇનાની અંદર એ આપણે શીખીએ સાથે મળીને. શું કે મિતભાઈ તમારું? વધુમાં વધુ લોકોને શેર કરજો. લગભગ કહેવાય ને કે ચાઇનામાં અત્યારે નવો પાક રોપવાનો સોંપવાનો શરૂ થશે. લગભગ 11 આ મહિનાની 20 થી 22 તારીખથી. ત્યાંના ખેડૂત મિત્રો લગભગ 3 થી 4 ખેડૂત મિત્રો જે મારા ખાસ મિત્ર છે ઘણા ટાઈમથી, એમના જોડે વાત ચાલુ હતી અને લગભગ 10 થી 12 દિવસ પછી બધું કમ્પ્લીટ કરીને જવાનું એકદમ ફાઇનલ કરી નાખ્યું છે. એ લોકો તમને સાહેબ તમે નહીં માનો વાત, ત્યાં ફૂલ 1 કિલો ફૂલ આપણા અહીંના પૈસા ગણો તો લગભગ 800 થી 900 રૂપિયા, 1000 રૂપિયા કિલો, એનાથી પણ વધારે માં વેચે છે. અને એ જે ફૂલ છે અથવા તો અલગ અલગ એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી આઈટમોમાંથી એન્ટિક આઈટમો બનાવીને વેચે છે. લગભગ વીઘા 1.5 વીઘાના વાવેતરમાંથી એ લોકો કરોડો રૂપિયા કમાય છે, લાખો રૂપિયા કમાય છે. તો કઈ રીતે કમાય છે, શું એવું તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કરે છે? બીજું કે વધુ પડતું ખાતર કેમિકલ વાળું કે કેમિકલ વાળી દવાઓ યુઝ નથી કરતા. મિનિમમ કોસ્ટમાં મેક્સિમમ પ્રોફિટ લે છે. તો એવું શું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરે છે? એવું નથી કે આપણે ન કરી શકીએ. આપણે ખાલી આપણું મેથડ બદલાવાની જરૂર છે, એક્શન બદલાવાની જરૂર છે. એક્શન બદલશો એટલે આપોઆપ તમારા અંદર ખૂબ સારી એનર્જી આવશે અને એનાથી પણ વિશેષ કે તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી કરી શકશો. ખાસ જે ખેડૂત મિત્રો ગામડે રહે છે, જે લોકોને ખ્યાલ નથી કે આપણે આવું ખેડૂત એન્ટરપ્રિન્યોર માટે ખૂબ સારું પ્રયોજન કરેલું છે, જેમાં ઘણા બધા લોકો જોડાઈને આજે મને આનંદ થાય છે કે છેલ્લા 5 દિવસની અંદર 25 જેટલી બ્રાન્ડ બની ગઈ છે. આજ નહીં તો કાલે તે પોતે પોતાની પ્રોડક્ટ બજારમાં વેચતો હશે, ડિજિટલી એન્ટરપ્રિન્યોર હશે. ખાસ ગ્લોબલ ટુ એક્સપોર્ટ, ગ્લોબલ ટુ ઇન્ટરનેશનલ પોતાની પ્રોડક્ટ પહોંચાડશે. ખૂબ ખૂબ આભાર એવા લોકોનો જેને સપોર્ટ કર્યો ને 5 દિવસની અંદર 25 લોકો એટલે સરેરાશ એક દિવસના 5 લોકોએ પોતાની શરૂઆત કરી દીધી. સાહેબ સહેલું નથી. આવા લોકોનો હું ખાસ આભાર માનું છું. પહેલા તો કંપનીનું નામ ગોતવું, નામ રજીસ્ટર કરાવવું, જીએસટી નંબર લેવો, ફસાઈ લેવું, ત્યાર પછી વેબસાઇટ, એમાં 5 થી 6 લોકોએ તો 1 પેજ લેન્ડિંગ પેજ બનાવી નાખ્યું છે. ડિજિટલી બધા બ્રોશર શેર કરવા ચાલુ કરવા, કમ્પ્લીટ કરીને બજારમાં મૂકવા. એનાથી પણ વિશેષ કે જે લોકોએ આજ સુધી બિઝનેસ નહોતો કર્યો એ લોકોએ બિઝનેસ કર્યો એટલે તો નજીકના સગાવાલા બધાનું સાંભળવાનું કે ભાઈ તે આ બધા ક્યાં ગાંડા ગદોડવાનું ચાલુ કર્યા આવા દેશી ભાષામાં. બરાબર, આવા ઘણા લોકો છે જે ડિમોટિવેટ કરશે, પણ જ્યાં સુધી તમે ડિમોટિવેટ થશો, સને કાંઈ નહીં, રને કાંઈ નહીં, મને કાંઈ નહીં, શરમ વગરના નહીં થાવ ત્યાં સુધી કોઈ દિવસ કામ નહીં બને. એટલે ફટાફટ તમે પોતાની પ્રોડક્ટ, પોતાની બ્રાન્ડ બનાવવાનું ચાલુ કરી દો. આજથી જ ચાલુ કરી દો. વધુમાં વધુ લોકો, હું આવતા મહિને ડિસેમ્બર મહિનાની 3 તારીખે ચાઇના જઈ રહ્યો છું 15 દિવસ માટે. ને જો 15 દિવસ પણ મને ઓછા લાગશે તો હું તમારા માટે લગભગ 1 મહિના સુધી રોકાઈશ અને વધુમાં વધુ મેક્સિમમ નોલેજ તમને શેર કરીશ. અને આવનારો પાક, નવો શિયાળુ પાક, ઘઉં, જીરું, ધાણા ઘણા લોકો વાવવાના છે. સાહેબ ખાસ ઘઉં, જીરું અને ધાણાની કઈ રીતે મલ્ટી ઇન્ટરનેશનલ બ્રાન્ડ બનાવી શકો. જે ધાણાનો ભાવ મિનિમમ અહીંયા તમે લો છો, બરાબર છે, છેતરાવ છો, એ ઇન્ટરનેશનલ ને ગ્લોબલ કઈ રીતે વેચો એના માટેનું ખાસ જબરદસ્ત તમને હું બધું જ નોલેજ આપીશ. ખાસ એના કરતા પણ વિશેષ વાત તમારા માટે
મારા મિત્ર છે આરવીસી ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એ રવિભાઈ ચાંદપરાએ ખાસ એવું બીડું લીધું છે કે જે બી પેલા 20 લોકો એક્સપોર્ટ કરવા માંગતા હશે એમનું ટોટલી 4 થી 5 પ્રકારના અલગ અલગ ફૂડ લાયસન્સ થી લઈને ટોટલી એપીએમસી તે એસીપીસી લાયસન્સ, જે લાયસન્સ ઇન્ટરનેશનલ તમારે પ્રોડક્ટ સેલ કરવા માટે જરૂરી છે એ નું નોલેજ એ આપવાના છે. પંકજભાઈ ખાસ લાયસન્સના નામ લખી બતાવો જેથી વ્યુઅર્સને ખ્યાલ આવે. બરાબર છે. ટોટલી લગભગ 5 થી 6 પ્રકારના અલગ અલગ લાયસન્સ હોય છે, પણ તમને એ બધું પેલા 15 લોકો જે પેલા 15 લોકો ઇન્ટરનેશનલ પોતાની પ્રોડક્ટને રિપ્રેઝન્ટ કરવા માંગે છે એ લોકો માટે ગવર્મેન્ટ ફી સહિત મારા મિત્ર છે એ ફ્રીમાં તમને ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું લાયસન્સ ને બધું ફ્રી કરી દેશે પેલા 15 લોકોને, અને બધું નોલેજ પણ આપવાના છે. આવતી ડિસેમ્બરની 3 તારીખ ખાસ યાદ રાખજો. 3 તારીખથી હું ચાઇનાનું નોલેજ, ચાઇનામાં જવાનો છું. ચાઇનાના સારા સારા સિટીમાં જઈ જ્યાં ખેતી પ્રધાન છે, જ્યાં ખેતીનું અલગ અલગ પાકોનું વાવેતર થાય છે એવા પ્રદેશમાં જઈને તમારા માટે નોલેજ શેર કરવાનો છું. તમે તમારી પ્રોડક્ટ, તમે તમારા પાકને વધુ સહેલી રીતે કઈ રીતે ઉછેરી શકો એના માટેનું જબરદસ્ત નોલેજ આપીશ. બીજું કે શરૂઆત આજથી કરશો તો જ તમારી બ્રાન્ડ ઇન્ટરનેશનલ આવશે. તમને ખબર નહીં હોય, લગભગ 25 લોકોએ ચાલુ કરી દીધું છે. આ ઝુંબેશ ઊભી નથી રહેવાની સાહેબ. મારા લાઈવમાં 500 લોકો હશે, 1000 લોકો હશે કે 10 લોકો હશે, નોલેજ સેમ આપવાનો છું અને વધુમાં વધુ લોકોને ડિજિટલી એન્ટરપ્રિન્યોર બનાવવાનું બીડું મેં લઈ લીધું છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટેના જે લાયસન્સ છે એ લાયસન્સ ખાસ બોર્ડ ઉપર પંકજભાઈ જણાવી રહ્યા છે, તે ખાસ નોટ કરતા જાજો. બીજું કે પ્રોડક્ટ એવી સેલ કરવાની છે કે વધુમાં વધુ લોકોને આપણે કંઈક આપી શકીએ. બરાબર, પેલું છે ફસાઈ, બીજું છે આઈઈસી. બરાબર, ત્રીજું લાયસન્સ છે પંકજભાઈ જણાવજો ત્રીજું લાયસન્સ, જેથી વ્યુઅર્સ ને ખબર પડે. ત્રીજું લાયસન્સ તો ના કહેવાય પણ D2B એટલે કે ડાયરેક્ટ ટુ બિઝનેસ. ડાયરેક્ટ ટુ બિઝનેસ અને D2C એટલે ડાયરેક્ટ ટુ કસ્ટમર. ડાયરેક્ટ ટુ કસ્ટમર નો જે પ્રવાહ છે એ તમારા માટે ખૂબ મહત્વનો છે. 50 લોકો જો તમારી બ્રાન્ડ યુઝ કરતા થઈ જશે તો તમે કઈ રીતે તમારી બ્રાન્ડને D2B માં કન્વર્ટ કરી શકો ખબર પણ નહીં પડે. મારી સાથે ખાસ મારા જૂના મિત્રો જોડાઈ ગયા છે. વૈભવભાઈ ગલાણી છે, રવિભાઈ કાપડિયા, શ્યામભાઈ માથુકિયા, ભાવેશભાઈ છે, વિરલભાઈ વાટલિયા છે, જયભાઈ વસવેલિયા છે, કવિભાઈ છે. તો ખાસ અમારા અંગત મિત્રોને એક ભલામણ છે કે વધુમાં વધુ લોકોને, એવા લોકોને શેર કરે જે પોતાની ખેતીને એક જબરદસ્ત રીતે પોતે આગળ વધવાના છે. હું આવતી 3 તારીખે ફરી વારંવાર હું કહું છું, 3 તારીખ ડિસેમ્બર મહિનાની 3 તારીખ હું ચાઇના જઈ રહ્યો છું. ખાસ ત્યાંની નવું નોલેજ, નાના બિઝનેસમેન હોય, મોટા બિઝનેસમેન હોય, કોઈ ઘરેથી બ્રાન્ડ બનાવીને વેચતા હોય, કોઈ નાનું એવું પાર્લર હોય, કોઈની નાની એવી દુકાન હોય, કોઈ નાનો એવો પાક લેતા હોય, કોઈ નાનો ખેડૂત હોય, કોઈ મોટો ખેડૂત હોય, બધાને લાગુ પડે એવી જબરદસ્ત ટિપ્સ હું ચાઇનાથી લગભગ દિવસમાં 3 થી 4 વસ્તુ એવી જબરદસ્ત શેર કરીશ જે તમને પોતાને મોટિવેટ કરે. બીજું, આપણા ખેડૂતો લગભગ સવારે 7 વાગ્યાથી લઈને રાતના 7 થી 8 વાગ્યા સુધી મહેનત કરતા હોય છે. બરાબર છે, મહેનત ખૂબ કરે છે, પણ મહેનતમાં જ્યાં એરર આવે છે, જ્યાં કચાશ રહી જાય છે, એના માટેનું સોલ્યુશન ખાસ મારી સાથે લગભગ 3 ભાઈ છે, એ 45 વર્ષ પછી ઉંમરના છે, મોટી ઉંમરના, ને 2 લોકો 55 થી મોટી ઉંમરના છે. ટોટલ આવા 5 થી 6 લોકો આ છે ને બીજા યુવાનો છે. ટોટલ અમે 48 થી 50 લોકો ચાઇના જઈ રહ્યા છીએ. ચાઇના
એક એવું જબરદસ્ત માર્કેટ છે. જો તમે નાની એવી પ્રોડક્ટ અથવા તો નાનો એવો બિઝનેસ શરૂ કરતા હોય તો ખાસ મારી રિક્વેસ્ટ છે, એકવાર ચાઇનાની સફર કરજો. ખૂબ સહેલું છે. હું તમને શેર કરું. સુરત થી ચાઇના જવા માટે ખાલી ને ખાલી 14,000 રૂપિયા 14,000 રૂપિયાની ટિકિટ જોશે. 3 તારીખે અમે જઈ રહ્યા છીએ. જવા આવવાની ટિકિટ ટોટલ 28,000 થશે અને એનો વિઝાનો ખર્ચ તમને કહી દઉં, ખાલી ને ખાલી 9.5 થી 10,000 રૂપિયા છે. ટોટલ 40 થી 45,000 માં તમે 40 થી 45,000 ની અંદર તમે ચાઇના ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે તમે તમારી બ્રાન્ડને ઇન્ટરનેશનલ ગ્લોબલ ટુ ઇન્ટરનેશનલ લઈ જવામાં ખૂબ મદદ થશે. અને બીજું કે જે ટિપ્સ તમને આજ સુધી કોઈએ નથી આપી એવી ટિપ્સ હું તમને પ્રોવાઈડ કરવાનો છું. તો ખાસ હું મિત ગજેરા તમને એક પર્સનલી રિક્વેસ્ટ કરું છું. ખાસ હું કહું એ પંકજભાઈ જરા નામ બોર્ડ ઉપર લખો જેથી આપણને યાદ રહે. પેલું છે આર પટેલ, વિરલભાઈ વાટલિયા, કિંજલબેન ચૌધરી, રાણપરિયા માહીબેન, રવિભાઈ કાપડિયા, શ્યામભાઈ માથુકિયા, પ્રદીપભાઈ, અભિભાઈ, અશોકભાઈ, રઘુભાઈ, ધવલભાઈ અને મહેશભાઈ. ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 થી 12 લોકો જે અત્યારે સાંભળે છે. ભાઈ, પોતાની પ્રોડક્ટ ના બનાવી શકીએ અને એક્સપોર્ટ ના કરી શકીએ તો મગફળીનું બીજું શું કરી શકાય? ભાઈ, કોઈ પણ વ્યક્તિ હોય જેને પોતાની પ્રોડક્ટ નથી બનાવી, પોતાનું એક્સપોર્ટ નથી કરવું, એવા લોકો ખાસ આ મિત ગજેરાને કોન્ટેક્ટ કરજો. અત્યારે અમે એવું અભિયાન ચાલુ કર્યું છે. લગભગ નિયર ડિયર તમારે તમારો સમય આપવાનો છે. તમારે તમારી પ્રોડક્ટ, તમારી મગફળી લઈ અમારા સિંગ જે ઘાણીનું નાનો પ્લાન્ટ છે ત્યાં તમારે પોતાને તમારી મગફળી લઈ આવવાનું છે. એ મગફળીનું તમારે પોતે જ ઉપર રહીને સિંગતેલ કરાવડાવવાનું છે. સિંગતેલ કરાવડાવી એ જે સિંગતેલ છે એના જે ડબ્બા છે એને વેચવા માટે અમે પૂરો પ્રયત્ન કરશું, તમને હેલ્પ કરશું. તમારા 100 200 300 500 ડબ્બા હશે, આરામથી લગભગ અઠવાડિયા 10 દિવસમાં આરામથી વેચાઈ જાય. લગભગ 6 થી 7 ખેડૂતો જે મોટી ઉંમરના હતા, જે લોકોને કોઈ એજ્યુકેશન નહોતું, એવા લોકોને આપણે ખુદ મદદ કરી ચૂક્યા છીએ. તમને 5 ના નામ કહું. પેલું નામ છે ગેલાભાઈ જાંબુભાઈ ખડસદ. બીજું નામ છે મનસુખભાઈ નાગજીભાઈ ભોપાડા. ત્રીજું નામ છે કાંતિભાઈ હરજીભાઈ વેકરિયા. ચોથું નામ છે અશ્વિનભાઈ યોગેશભાઈ અને છઠ્ઠું નામ છે ભાઈ, પાંચમું નામ સોરી યોગેશભાઈ અને અશ્વિનભાઈ. ઓકે, 5 નામ છે જે લોકોને આપણે ખુદ હેલ્પ કરી ચૂક્યા છીએ. તમે જો ઈચ્છો છો તો તમે એની જોડે વાત કરી શકો છો. એવું નથી કે હું તમારી મગફળી લઈને હું પોતે વેચી દઉં. તમે પોતે આજે એક્સપોર્ટ નથી કરી શકતા તો કાલે કરશો. બીજું, તમે જો તમારી મગફળીનું ઉત્પાદન લઈ શકો છો તો મને કોન્ફિડન્સ છે કે તમે તમારી બ્રાન્ડ પણ બનાવીને વેચી શકો. આ હું તમને શ્યોર કહું. હું તમને એના માટે ટિપ્સ આપીશ. તમારું સિંગ તેલ, મગફળીનું સિંગ તેલ વેચાઈ જાય ત્યાં સુધી મારો તમને પૂરો સપોર્ટ રહેશે. બીજું, આપણે સિંગ તેલનો ડબ્બો, એક પણ ડબ્બો આપણા સગાવાલાને કે કોઈ પણને ઉધાર નથી આપવાનો. આ ફૂલ પાકું છે, ફૂલ મહત્વનું છે. એનું કારણ છે કે આજે તમે ઉધાર આપશો એટલે એની ઉઘરાણી લગભગ વર્ષો વયા જશે, પૂરી નહીં થાય. તો ખાસ મારા વ્યુઅર્સને આ રિક્વેસ્ટ છે. મારે રઘુભાઈનું કેવું છે, મારે ધાણાની પ્રોડક્ટમાં આગળ વધવાનું થાય છે એક્સપોર્ટમાં. 100% રઘુભાઈ, હું તમને પૂરો સપોર્ટ કરીશ. હું આ મહિને જે ડિસેમ્બર મહિનામાં ચાઇના જઈ રહ્યો છું
તેના પછીના મહિનામાં કહેતા કે જાન્યુઆરી મહિનામાં જાપાન અને બીજા એક કન્ટ્રીની વિઝિટ કરવાનો છું. ટોટલ 2 મહિનામાં 3 કન્ટ્રીની મુસાફરી કરીને વિઝિટ કરીશ અને લોકોને શું રિક્વાયરમેન્ટ છે, લોકોને શું જરૂર છે. બીજું કે આપણા ધાણા, આપણી મગફળી બરાબર છે, લગભગ જેટલી છે એટલી ગ્લોબલી સેલ થઈ જાય એટલી છે. આપણી પાસે એટલો જથ્થો હોય કે ઇન્ટરનેશનલ લેવલે મિનિમમ કન્ટેનર લોડ કરવા માટે કોઈ મિનિમમ કે મેક્સિમમ ક્વોન્ટિટીની જરૂર પડે છે. અલગ અલગ પ્રોડક્ટની અલગ અલગ વાત છે. ધાણા છે તો ધાણા ને ધાણા જીરું, આવી ઘણી બધી મરી મસાલા. મારા એક મિત્ર છે સુરતની અંદર, તમને વાત કરું, લીલાબેન છાસનો મસાલો, તમે સર્ચ કરી શકો છો. એ જે ભાઈ છે મારા ખાસ મિત્ર છે. એમના પુત્ર લગભગ કોલેજ પૂરી કરી એમના ગામડે, એમના પપ્પા એક્સપાયર થઈ ગયા છે, ખૂબ દુઃખની વાત કહેવાય. એમને પોતાની જે ધાણાની પ્રોડક્ટ હતી, જે ધાણા એમને મદદરૂપ નહોતા થવાના, એ ધાણા એ ભાઈએ, રવિભાઈ કહે છે મારે પણ આવવું છે ચાઇના. 100% રવિભાઈ, હું મારો પર્સનલ નંબર હું તમને શેર કરું છું. મને 10:30 પછી તમે કોન્ટેક્ટ કરો, જેથી હું તમારી સાથે વાત કરી શકું. તમારો નંબર લગભગ મારી પાસે છે. એવું હોય તો તમારો નંબર એક ચેટમાં અત્યારે મોકલી દો, હું સ્ક્રીનશોટ લઈ લઉં. અને મારો બીજો એક વોટ્સએપ નંબર પણ છે, બંને વોટ્સએપ નંબર જ છે, 720-280-1500-7698-91-3548. આ બંને નંબર મારા છે. આ બંને નંબર ઉપર તમે ફોન કરી શકો છો. અને જે બી મિત્રોને ચાઇના આવવું છે, સાહેબ અમે બિઝનેસ કરવા માટે ચાઇનાની ટૂર નથી ગોઠવી. ઓપનલી તમે બધું જ જોઈ શકશો. તમે બધા બિલ ચેક કરી શકશો સાહેબ. બધા નાના મોટા વહીવટમાં તમે ભેગા જશો. તો ખાસ એવા મિત્રોને હું વિનંતી કરું છું કે જે લોકો પોતાની પ્રોડક્ટ, પોતાની બ્રાન્ડ, પોતાનું કહેવાય ને નોલેજ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવા માંગે છે, એવા લોકો ખાસ, મારું એવું કેવું છે કે તમે ચાઇનાની વિઝિટ એકવાર ખાસ કરો. પંકજભાઈ, ખાસ રવિભાઈ કાપડિયાનો એક નંબર નોંધી લેજો, 9586085260. બરાબર. જે મિત્રોને ચાઇના આવવાની જરૂર હોય, સાહેબ હું તમને કહી દઉં, ચાઇના લગભગ 15 દિવસ રોકાવાનું થાય તો કેટલો ખર્ચો થાય? 1,50,000. સારામાં સારી રીતે રહી શકો, ફરી શકો. અને બીજું કે આપણે ચાઇના જઈને કોઈ પ્રી પ્લાનિંગ વગર નથી જતા. આપણું પૂરેપૂરું પ્લાનિંગ છે. અમારા ગાઈડ ચાઇનાની અંદર છે અને ટોટલી લગભગ અમારા સંતો 6 થી 7 સંતો છે સ્વામિનારાયણ સંપ્રદાયના, જે ચાઇના છે, એ લોકોનો આપણને ફૂલ સપોર્ટ છે. અને એ લોકોનો સપોર્ટ દ્વારા બીજા અમારા સાથી મિત્રો, જૂના ફ્રેન્ડ હતા, એ બહુ બધા ચાઇના છે. લગભગ 6 થી 7 હું પાંબર સાયન્સ એકેડેમીમાં ભણતો, ત્યાર પછી હું ધોળકિયામાં ગયો તો 3 થી 4 મહિના ઇન્ટર્નશિપ માટે. ત્યાંથી પણ ઘણા ડોક્ટરો છે જે ચાઇનાની અંદર પોતાનું મેડિકલ એમબીબીએસ ની ડિગ્રી પૂરી કરીને ત્યાં વેલ સેટ છે. 3 લોકો અને બીજા 2 લોકો છે એ પોતે ત્યાં સ્ટડી કરે છે. તો એવા લોકો આપણા સપોર્ટમાં છે, જેથી આપણે કે અટવાશું નહીં. અને ખાસ અમારી સાથે એડવાન્સ હોલિડે, ખૂબ મોટું નામ છે એડવાન્સ હોલિડે, તમે સર્ચ કરી શકો છો. એડવાન્સ હોલિડે ના માલિક છે, એ સાથે આવે છે. અમે ચાઇના ટોટલી 48 લોકોને લઈને જઈએ છીએ. અને બધા લોકો પોતાની પ્રોડક્ટ ઇન્ટરનેશનલ ગ્લોબલ ટુ ઇન્ટરનેશનલ સેલ કરવા માટે તૈયાર થવા આવવાના છે. નાની પ્રોડક્ટને મોટી પ્રોડક્ટ બનાવવા આવવાના છે. મિતભાઈ, તમે ધાણાની એક ભાઈની વાત કરતા હતા, તેના કોન્ટેક્ટ નંબર કરાવજો. ઓકે રઘુભાઈ, મને ખાસ મારો નંબર 7202801500 છે. તેના પર હાય હેલો મેસેજ કરો અને કહો કે રઘુભાઈ બોલું છું, ધાણાની જે પેલી પ્રોડક્ટ બનાવે છે એના હું તમને નંબર શેર કરીશ. લીલાબેન છાસનો મસાલો, ગુજરાતીમાં યાદ રાખી લો, લીલાબેન છાસનો મસાલો. એમનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે. એ છોકરો લગભગ 22 વર્ષનો છે અને આજે પર મંથનું 15 થી 17 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે. ઓછામાં ઓછું 15 લાખ રૂપિયાનું ટર્નઓવર કરતા હશે. ખૂબ સારું કમાય છે, ખૂબ સારું વેલસેટ છે, ખૂબ ડિજિટલી રિપ્રેઝન્ટ કરે છે. તો ખાસ આપણે 3 તારીખ યાદ રાખીએ. પંકજભાઈ, આગળની માહિતી પરિપૂર્ણ તમે
પૂરી પાડો વ્યુઅર્સને અને બધી રીતે ગાઈડ કરી દો. ચાઇના 3 તારીખનું જે છે મિશન, એમાં જે લોકો આવવા માંગે એમના નામ ને નંબર લઈ લો. આપણે 10:30 વાગ્યા પછી એમની જોડે કોમ્યુનિકેશન કરી લઈએ. આગળની માહિતી પંકજભાઈ આવશે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. સોરી મિત્રો, વોઇસનો ઇશ્યુ હતો, ભાઈનો મેસેજ આવ્યો છે. હા સાંભળો, કાલે આપણે જાણશું મિતભાઈની લાઈવ સ્ટોરી. મિતભાઈએ કઈ રીતે ચાલુ કર્યું હતું અને કઈ રીતે એક્સપ્લોર કર્યું હતું, બધી લાઈવ સ્ટોરી આપણે જાણશું. અને ખાસ કાલે મિતભાઈ જવાના છે ચાઇનામાં, તો શું શું એક્સપ્લોર કરશે, શું કઈ કઈ વસ્તુની ડિટેલ તાકડી આપણે કાલે જાણશું બધી ડિટેલની અંદર. તો ખાસ તમે કાલે જોડાજો રાતે 9 વાગ્યાની અંદર. અને ખાસ તમે કાલનું લાઈવ આપણા બધા મિત્રોને તમે શેર કરી દેજો, જેથી આપણે સાથે મળીને વધારે ચર્ચા વિચારણા કરી શકીએ. ખાસ ભૂલ્યા વગર કાલે 9 થી કરીને સાંજે 10 વાગ્યા સુધી કાલે મિતભાઈ આપણે લાવી આપણે જોડે હશે અને ખાસ આપણે ચર્ચા વિચારણા કરશું. તમારા જે પણ ક્વેશ્ચન હોય, તમારી જે પણ ક્વેરી હોય, તમે ખાસ 720 280 1500 માં તમે ડ્રોપ કરજો, જેનું હું તમને સોલ્યુશન આપીશ અને મારી ટીમ તમને સોલ્યુશન આપશે. આપણે એક નાની બ્રાન્ડને આપણે કઈ રીતે મોટું કરી શકીએ ને, એ આપણે ખાસ જાણશું. ડિજિટલી કઈ રીતે ગ્રો કરી શકીએ આપણે ખાસ કાલે લાઈવ ની અંદર જાણશું. અને તમે ખાસ આપણા ગ્રુપમાં જોડાઈ જાઓ. ગ્રુપમાં જોડાઈને ટેલિગ્રામ લિંક જોઈન કરી લો. તમને આજનો લાઈવ લિંક તમને મળી જશે યુટ્યુબ ની અંદર ડે 5 ની અંદર. તમે ખાસ જો, લાઈક કરો, કમેન્ટ કરો, આપણી રીલ તમે શેર કરો, આપણી આઈડી તમે ખાસ જો, એક્સપ્લોર કરો. અને રીલો છે એમાં ઘણી બધી કામની રીલ છે. એમાં બીજી આપણે રીલ હમણાં રિસેન્ટલી અપલોડ કરેલી છે કે ખેડૂત મિત્રો સ્કેમ થાય છે કે એપીકે ફાઇલ આવે છે, એપીકે ફાઇલ ની અંદર પોતાનો ફોન હેક કરી લે છે, ડિટેલ બધી લઈ લે છે એવા લોકો. તો ખાસ કોઈ પણ લિંક ને અજાણી લિંક કોઈ ટચ ન કરો, એને ડિલીટ કરી દો, એને જોવાની જરૂર નથી. એના વિશે બધી માહિતી આપેલી છે મિતભાઈએ વિડીયો ની અંદર. તો ખાસ તમે વિડીયો જુઓ. એક ફ્રોડ થાય છે, ફ્રોડ ગેંગ બહાર આવી છે. ડિટેલ વિડીયો તમને છે ને મેં આપેલો છે ઇન્સ્ટાગ્રામમાં, તમે ખાસ જુઓ અને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને બધા લોકો વિડીયો શેર કરો. બરાબર, બાકી મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ કાલના લાઈવ ની અંદર રાતે 9 વાગે.